સીતારામ બધાય નહીં તો અટાણા વાગ્યા 11:30 ને અમે મમ્મી દીકરો કિચનમાં આવ્યા. હાલા ક્રિસ કે રામ રામ સીતારામ. ક્રિસ તું કાં ખા? ક્રિસ તો ઇન્ડિયાથી જે આ ભૂંગરા જેવું આવે એ કાલે તરે દીધું તું તો એ ક્રિસની ભાવે તો એ ખાય હે ને ક્રિસ. ને મારે ક્રિસ હાટું બનાવું રવાનો પુડલો તો મેં કહું પલારે દા. ને મારી ભૂઈ આકડી હાલવા ગા વેધર આજ તો બહુ અસર ને ઢાકલા જેવું હે ને ઓલું હે ઠંડુ હે થોડુંક તો આજ તો મોડા હાલવાય નીકળ્યા હતા તો એ હાલવા ગા. ને અમે મમ્મી દીકરાને ક્રિસની પહેલાં ઓરેન્જ ખવડાવ્યું ને અમે કિચનમાં આવ્યા તો ખાવાનું બનાવવા. તો આ મેં લીધો રવાનો લોટ. તો આ રવાના લોટમાં હે દહીં નાખે ને ઘડીક વાર પલારે દે 15 મિનિટ. તો આ ઘેર દહીં મેરવેલું હે તો 15 મિનિટ પલારે દે ને ત્યાં અસલનું થઈ જાય. તો મિક્સ કરે અને પલારવા મૂકી દે હરખો તે જાય ને પછી એને પુડલો કરે દે ને એમાં ગાજર નાખે જરાક હળદર મીઠું નાખી દે તો દહીં ભેગું ક્રિસની બહુ મજા આવે. આણે હરખું એક હાથથી નથી થતું તો આણે હરખું મિક્સ કરે નાખે. તો આ હરખું મિક્સ થઈ ગયું ને આને મૂકી દે ઢાંકે ને આ સુધારી આમાં જ્યારે પલટે જાય ને. હા ક્રિસ કામ બરોબર તો હમણાં ક્રિસની કીક પર વાતો કરવી હતી કે હા તેડાયેલા હાલો તેડાયેલા ઓકે. તો આ ઢાંકીને મૂકી દે મારા દીકરો તને ઢાંકીને મૂકી દે ને ક્રિસની રમાડા તથા પછી ઓલું કરા પુડલો બનાવવા. આ મેં અસલનું મિક્સ કરી દીધું આવું જોઈએ. તો ગાજર પર ખમણી લીધું તો જેટલું જોઈએ એમાં થોડીક એક હળદર નાખા અને મીઠું તો બહુ જ ઓછું નાખા હું તો એટલું જ મીઠું નાખા. મીઠું બહુ ઓછું નાખા હળદર વધારે નાખા તો વાંધો ન આવે. ને આગળ મેં ગેસ પર ચાલુ કરી દીધું તો એમાં ઓઇલ જરાક એક તેલ મૂકા. આમાં બહુ તેલ ન જોઈએ ને જરાક આવી રીતના પાથરે દે તો પછી આગળ અસલનું સડે જાય. તો એવાણે બધું આમાં ગાજર છે ને એ આમાં નાખે ને મિક્સ કરે નાખે. તો આમાં ગાજર નાખે ને મેં મિક્સ કરી નાખ્યું ને એવામાં પુડલો ઉતારેલા ઠાકડીયા નાખતી જાય તો અસલનો થઈ જાય. ને ગાજર અહીં ન ખવાય પણ આમાં નાખી દે ને તો ક્રિસ પર ખાઈ લે. તો આ અસલનો પાથરે દે. તો આ અસલનો રેડી થઈ ગયો ને હું ક્રિસની પર લાગી કે એની રોવું આવે કઈ માં દીકરો હાલો ક્રિસની રોવું આવતું હતું તો હું ક્રિસની તેડે ને વાહ કરા તારે મમ ખાવું હતું હે તો ક્રિસની મમ ખાવું હતું ભૂખ લાગી એ બનાવતી હતી તારા હાટું ક્યાં બનાવતી હતી જો પુડલો તો જો આગળ અસલનો રેડી થઈ જાય ઓકે. તો પછી ક્રિસ મમ કરી લઈએ ક્રિસ મમ જો અસલનો સડવા આવ્યો આકડી સડે જાય તો એક બીજો એક મૂકે ને પછી ક્રિસની ખવડાવેલા તો થઈ જાય. બે પુડલા બે બનાવ્યા તો રેડી થઈ ગયા. દહીં ને આ ક્રિસ બેહે ગયો તો હું ક્રિસની ખવડાવેલા હે ને ક્રિસ તો ક્રિસની ખવડાવી દીધો અને એ હુવે ગયો. એવું નીચે કંઈ કામકાજ હોય નીચે કંઈ કામકાજ છે થોડું ઘણું તો એ કરો. બટાણા વેધરમાં જોવો છે મેં ચાલુ થઈ ગયો એકદમનું અને આજ તે હું વેધર જ જોતું કે મેં આવવાના જોતું તો થઈ જ ગયું ચાલુ. ને પવન એ વિન્ડો ખોલીએ ને તો જો હું હા બધામાં અંધાર ચડવા માંડી ને પવન હે તો ઠંડુ હોય તો એ નીચે કંઈ કામકાજ હોય થોડું ઘણું એ કરવા માંડે ને પછી બપોર પછી પાછા મળીએ. તો ગીતા જો વ્યારાની તૈયારીઓ કરે દેવાન ખાવો ગેસ બંધ પડેલો. હું આજ મોડો આવ્યો શા મીખ્યો તો બટાણે 100 વાગવા આવ્યો. આજ શુક્રવાર હતો તે જરાક મેં વરસતો હતો ઠીક હતો પહેલાં જેવું નથી. ને ગીતા આજ બનાવે મારું શાક હતું ને તરત ગરમ થઈ ગયું ને ગીતા બનાવે ઓરા ને ફ્રેશ હાટું બનાવી કઢી ને જે ચટણી બનાવવાની છે એટલી જ છે
ને 2 રીંગણા હેકવાના છે. આ હવાની ભાજી લેવી હવાની ભાજી મારી માની આલી છે એની હવાની ભાજી ભાવે. દેવાની બહુ ભાવે પણ દેવા જ ઓરો જોવે બધે હે રીંગણા ને હવાની ભાજી બેય ભાવે ને સુરેન ખાવાનું ને બનાવે ચટણી. તો એવું છે. આવ્યું તું કઈ નીમાં તમે કહો કોઈ ક્યાંય નહીં તમે કઈ. ના ને ચમા આગલી લીલબીને કહી દીધું હમ 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 બરોબર બરોબર. ના ના રમાડે કે આ થેગું ગીતામાં પાણી નીકળે. ગેસ કરાવી દો તું કરાવી દો નહીં તો પકાઈ છે માથે વાળું મૂકવા વાળું ફૂલે ગયું થેગું આતા રીંગણું મણી આપી દીધું. રીંગણાનો ઓરો ખાવો કે હવાની ભાજી તો બીજું મૂકે દો. તારે નકરી તારે જોહે ને. ના મારે તો ગમે એ જ હું તો ગમે પેલી ખાઈ માં રીંગણાનો ઓરો ખાવો કે હવાની ભાજી ખાવી. કઈ ક્રેશ તારે આવું ક્રેશ કઈ નથી કઈ તો દીકોલું ચટણી કરે હે કેવું કીધું. તો જો મેં ક્રિશની કઈ તાર ચા પીવો કે મામ મામ કરવું તારો ઓરો ખાવ આગમ ફેરવે જેડ્યું એમાં કાં એટલે વાર આરા કરે. આ મંગુ મોહી લેવી હતી કે નહીં. ગીતા જો રોટલા બનાવવાના તૈયારીઓ કરે. ચટણી બનાવી લીધી. મેં વરહે હોવામાં અસર ન હોય. નીંદર તો અસર જ હોય. નીંદર વગર નીંદર ન હોય તો કામ મરે હે ને તો કાયમ હું દેવાની જ કે દેવા જે ખવાયની નીંદર એક ગમની આવતી હોય એની હાજી આવતી હોય તો કામ જોતો. હવે એને કૃષ્ણાને ઉઠાડવી હલબી લાગે મોડી ઉઠવું ને એ અઘરું લાગે. અટાણે છોકરા હોતા હોય ને તે હાંચી એ થાય કે ઘડીક વાર ફોન જોઈએ 10 વાગે છે. ઉઠાય બાપુ તો ગીતાનું યારાનું ઘાં પીયું અમારે જો બનાવવાની છે સાય ને બીજું રીંગણું હેકાવાયું ને રોટલો તાવડીમાં મૂકી દીધો ને આજ બનાવવાના હશિયાર 3.5 રોટલા વાય ક્રિસ ખાતે રોટલો બનાવવો. ક્રિસને કઠિન રોટલો ખાવો ને ક્રિષ્નાની ખાલી સ્પોગેટી. ફરજેટી લે નામ કે નૂતન ન કહેવાય સ્પગેટી. ઓલો પમ્પકિન પાય એટલે કે એ વરે કાવે છે. ઈ આપણે કઈક સ્વીટ બનાવીએ ને એની પર તાર પમ્પકિન થતો હોય ને એની પાય એટલે કે પાક બનાવે. આપણે હીરો બનાવીએ ગાજર ને એવી રીતને પાય એટલે પાક મળે ને ઈ પછી પમ્પકિન પાય. હા તીમાં ઈ અમે લાડવા બનાવ્યા હતા ઈ એટલા જ રહ્યા. એટલો રહ્યો બધા ભાઈ તે પૂરા થતા ઉતા કેટલા સહજ તો પૂરા થયા. હમણાં લોંગ ટાઈમ પછી આપણે રોટલા બનાવ્યા ને તમે રોટલી ખાતા. તું હમણાં રોટલા વગર થી પડ્યો તો પછી કાલે કે લેવા જાવો જોઈએ. જોઈએ ઓલી તરફ છે ને વાંધો ના સારા રોટલા થાય. તો દેવો અને કૃષ્ણ બે ખાવા બેહી ગયા. હા અમે બે ખાવા તૈયાર છે બધું ખાવાનું. ખાવામાં કામ હે તો ઓરો હે દેહી ઓરો હે રોટલા ઓરો દેહી પાપડ એટલી આપણે વઘારેલો કે ને ઓરો હેકે ને ઘી ને ચટણી નાખે ને ઓરો ફર પાપડ સા ને કૃષ્ણ એ ભૂંગરા લેતા ને એની સ્પગેટી બને હે ને. તો ખાવા માંડીએ. મેં કૃષ્ણની માં હુવરાવે અમે ઇન્ડિયા મૂતા ને તો હિયારામાં
જયારે બોલો ઉતાવળ કરે ને પછી વિટરાઈ જાય વિટરાઈ જાય ગોટવાઈ જાય અમે શિયાળામાં ઇન્ડિયા ઉતા ને પેલું રીંગણા ખેતરમાંથી તોડે સીધા શિયાળા નોરા કરતા એ યાદ આવે છે મને એ વાત થશે દેહમાં એ મજા આવે ને તાજા તાજા ઘરના ધાણા ઘરના જગન મરચાં રૂપારો ઓરો ને ઘરના રીંગણા ઘરનું ઘી એક મીઠું ઘરનું બધું બધું ઘરનું બધું ઘરનું હતું તો એવું હે કપડાની મશીન મારે તો પાછું એક આખું થયું તો એઠું લેવી તાતા મેં હે દૂધ મૂકી દીધું ને કૃષ્ણાની ખાવી સ્પગેટી તો એના હાટે સ્પગેટી મૂકી એનું થઈ જાય તો પછી ખાઈ લઈએ હે ને ક્રિસ એ ઉઠે તો પછી ક્રિસની ખવડાવે દે ને પછી માં ખાઈ લઈએ દેવા જ ખાવાનું તો એવું જરાક મને લાગે કે વહેલેરું દે હું ગરમ કરી દઉં દેવાને તો પાછું ગરમ હોય બધું હેરખું બહુ ગરમ જાય બધી વસ્તુ ખાવાનું તો ગરમ કરે નાખે